નમસ્કાર દર્શક મિત્રો, તમારો અવાજ કાર્યક્રમમાં હું કુમાર બારોટ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે તમારો અવાજમાં દરરોજ જુદા જુદા મુદ્દાને લઈને તમારી સમક્ષ અમે રજૂ થતા હોઈએ છીએ અને તમને કેટલીક સારી બાબતોથી સુમાહિતગાર પણ કરતા હોઈએ છીએ. આજનો અમારો મુદ્દો થોડો જુદો છે. રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે, જે અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને નિયત કરી શકાય છે. 1 ઓક્ટોબર 2022 પહેલાં થયેલા ગેરકાયદેસર બાંધકામોને નિયત કરવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ ઉપરાંત ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો હોય તેવી હાલ સ્થિતિ છે. અમદાવાદ અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો આ 4 શહેરોમાંથી 6 લાખ જેટલી અરજીઓ અત્યાર સુધીમાં આવી ચૂકી છે. જોકે આ વર્ષે હવે આ અરજીમાં ખૂબ જ ઘટાડો થયો છે. અનધિકૃત બાંધકામ એટલે કોઈ પણ મકાન અથવા તેના કોઈ ભાગના ઉપયોગ માટે પરવાનગી આપવાને સક્ષમ સત્તાધિકારી પાસેથી પરવાનગી મેળવી ન હોય અથવા પરવાનગી મેળવેલ હોય ત્યારે કાયદા અથવા આવી પરવાનગીનું ઉલ્લંઘન કરીને બાંધકામનો વપરાશ કરવામાં આવ્યો હોય તે અનધિકૃત ભાગ છે. હવે જે પ્રકારના બાંધકામોને નિયમબદ્ધ કરી શકાય, જેમાં માર્જિન, બિલ્ટઅપ, મકાનની ઊંચાઈ, ઉપયોગમાં ફેરફાર, કવર્ડ પ્રોજેક્શન, પાર્કિંગ, સેનેટરી વગેરેનો સમાવેશ થાય છે. તો ઇમ્પેક્ટ ફીનો ઇમ્પેક્ટ, આજે આપણે આના વિશે ચર્ચા કરવાની છે. સરકારે અત્યાર સુધીમાં શું પગલાં લીધા છે? આ ઉપરાંત ઇમ્પેક્ટ ફીથી સૌથી વધુ કોને લાભ થવાનો છે? ઇમ્પેક્ટ ફીની જો અન્ય વાત કરીએ તો શા માટે ઇમ્પેક્ટ ફી વસૂલવામાં આવતી હોય છે? આવા અનેક પ્રશ્નો આજે આપણી સામે ઊભા હોય છે. શું ઇમ્પેક્ટ ફી લાગુ કરવાથી બધા જ ઉકેલ આવી જશે ખરા? ઇમ્પેક્ટ ફીની જો વાત કરીએ તો આપણે આજે જાણવાનું છે કે રિયલ એસ્ટેટના માંધાતાઓ શું કરી રહ્યા છે અને આના માટે તેઓનું મંતવ્ય. તો ઇમ્પેક્ટ ફીનો ઇમ્પેક્ટ વડોદરા શહેરમાં ચાલુ વર્ષે જે કહી શકાય કે રાજકોટમાં પણ 30,000 જેટલા બાંધકામ સામે માત્ર આ વર્ષે તો 400 જ અરજીઓ થઈ છે. અને ઇમ્પેક્ટ ફીની વાત કરીએ તો શરૂઆત જ્યારે ઇમ્પેક્ટ ફીની થઈ હતી ત્યારે પાછી લાખો અરજીઓ થઈ હતી, પરંતુ જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ અરજીઓ જે છે તે ઘટતી જાય છે. હવે આ પાછો એક નવો પ્રશ્ન પણ આપણી સામે આવીને ઊભો રહેતો હોય છે, કારણ કે ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટેની જે પ્રોસેસ છે તે લાંબી છે કે પછી શું લોકોને આ કાયદો હજુ સુધી સમજમાં નથી આવ્યો? આવા અનેક પ્રશ્નો આપણી સામે ઉપસ્થિત છે કે જેમાં ઇમ્પેક્ટ ફી વિશે આજે આપણે ખાસ માહિતી મેળવવાની છે. તો ઇમ્પેક્ટ ફી શું છે અને શા માટે સરકારે તે લાગુ કરી છે? એક સામાન્ય માણસ હોય તેને આનો શું ફાયદો હોઈ શકે? શું આનાથી બેંકને વધુ ફાયદો થાય કે શું પછી આનાથી સરકારને વધુ ફાયદો થાય? આવા અનેક પ્રશ્નો છે જેના આપણી સામે હજી આ પ્રશ્નો ઊભા જ છે, કારણ કે એક સામાન્ય માણસ તો બિચારો ઇમ્પેક્ટ ફી વિશે ખાસ કેટલું જાણતો હોય તે આપણે નથી જાણતા. તો ઇમ્પેક્ટ ફીનો જે કાયદો છે તે ખરેખર આજે હવે જે રીતે તેના વિશે જે ચર્ચાઓ થવા લાગી છે, મીડિયામાં આવવા લાગ્યું છે, ન્યૂઝપેપરમાં આવવા લાગ્યું છે, ટીવીમાં આવવા લાગ્યું છે,
તેના દ્વારા જ આ ઇમ્પેક્ટ ફીની લોકો સુધી માહિતી મળી રહી છે. તો આજે આપણે આ ઇમ્પેક્ટ ફીના ઇમ્પેક્ટ વિશે ચર્ચા કરવાની છે, જેની માટે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કલ્પેશ મહેશ્વરી, આ ઉપરાંત રાજકીય વિશ્લેષક દેવેન્દ્ર શાહ અને જાણીતા આર્કિટેક્ટ કાસિમ નુરાની. તો આ ત્રણેય મહેમાનોનું અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને જો આજે આ વાત કરીએ તો સૌથી પહેલાં ઇમ્પેક્ટ ફી, કારણ કે આજનો આ એક આખો મુદ્દો અમારો અલગ છે. રોજ તો લગભગ અમારે રાજકીય બાબતો પર મુદ્દાની ડિબેટ થતી હોય, કોરોના પર પણ થતી હોય. આજે એક આ નવા મુદ્દા પર આજે આપણે ડિબેટ લીધી છે KTV પર, જેમાં સૌથી પહેલાં હું દેવેન્દ્રભાઈ પાસે આવીશ કે દેવેન્દ્રભાઈ, ખરેખર આ ઇમ્પેક્ટ ફી તે શું છે? આપનો અવાજ આપ અનમ્યુટ કરો. અનમ્યુટેડ છે. જી બોલો, હવે અવાજ સંભળાય છે. દેવેન્દ્રભાઈ, આપને મારો અવાજ સંભળાય છે? હા, સંભળાય. જી જી, બસ જી, આપને મારો પ્રશ્ન સમજાયો? હા, સમજી ગયો. જી બોલો. ઇમ્પેક્ટ ફી એટલે શું છે કે જે બાંધકામો સ્થાનિક સક્ષમ સત્તાની મંજૂરી વગર થતા હોય અને આ બાંધકામોને સમયસર તેની સામે કોઈ કાયદેસર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ના આવી હોય, તોડી પાડવામાં ના આવ્યા હોય, આવા બાંધકામોને સંખ્યા જ્યારે વધારે પડતી થઈ જાય છે ત્યારે સરકાર અને આ બાંધકામોને તોડવાના બદલે એક ખાસ કાયદો જે ઘડે છે, જેને ગુડા એક્ટ અંતર્ગત જે લેવામાં આવે છે એ ઇમ્પેક્ટનો કાયદો કહેવામાં આવે છે. આ કાયદામાં શું છે કે સરકાર જે દર નક્કી કરે જંત્રી મુજબના પર સ્ક્વેર મીટરના, એ પ્રમાણે ફી લઈ અને આ બાંધકામોને નિયમિત કરવામાં આવે છે. એટલે જેના કારણે આ બાંધકામ સામે પછી કોઈ ગેરકાયદેસર બાંધકામ રહેતી નથી, તેને બીયુ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવામાં આવે છે. બિલકુલ. તો આ જે તમારા મતે તો એવું થયું કે જે ગેરકાયદેસર જે બાંધકામ છે તેને ટૂંકમાં જો વાત કરીએ તો કાયદેસર કરવામાં આવે તેનું નામ ઇમ્પેક્ટ ફી. 100%. બિલકુલ. હવે આપણી સાથે નુરાની સાહેબ છે કે જેઓ એક બહુ જ જાણીતા આર્કિટેક્ટ છે. હવે સૌથી પહેલાં તો હું એમને એ પૂછીશ કે નુરાની સાહેબ, શું આ કાયદો પ્રથમવાર ભારતમાં લાગુ પાડવામાં આવ્યો છે? ના, એવું નથી. જી. આ અગાઉ લગભગ પ્રથમ 2001માં ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કર્યો હતો. જી. ત્યારબાદ સન 2011માં ગુડા 2011ના નામથી એક્ટને મંજૂરી આપવામાં આવી હતી અને પછી હવે 2022 17 ઓક્ટોબરના ગુજરાત સરકારે માનનીય ગવર્નરશ્રીની મંજૂરીથી આ કાયદાને અમલીકરણમાં લાવ્યું છે. બિલકુલ. તો સૌ પ્રથમ તમે વાત કરી તે પ્રમાણે કાયદો આ કોઈ નવો નથી, સાવ આ અગાઉ લાગુ પાડી ચૂકવામાં આવ્યો છે. બિલકુલ. હાજી, યસ. જી બિલકુલ. કાયદો 2 વાર આવેલો છે. જી. હવે આજે આખી જે વાત છે આપણી આ ચાલી રહી છે કે ઇમ્પેક્ટ ફીમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવામાં આવે. આપણી સાથે જાણીતા રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કલ્પેશ મહેશ્વરી જોડાઈ ગયા છે. કલ્પેશભાઈ, જો વાત કરવામાં આવે તો આ જે એક આખો કાયદો છે, હવે આ જે ઇમ્પેક્ટ ફીને લાગુ પાડવાની જે વાત કરી રહ્યા છે, શું લાગે છે આનાથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે? કુંવરભાઈ, આમાં કેવું છે કે સામાન્ય માણસને તો ફાયદો જ ફાયદો છે, કારણ કે જે તે સમયે આ જૂના બાંધકામો થયા હતા અને જે તે વ્યક્તિએ બિલ્ડરો જોડે ખરીદી હતી એ વખતે એ સમયે એ લોકોએ માર્કેટ વેલ્યુ આપીને પ્રોપર્ટીઝ બધી ખરીદેલી છે. જી. હવે એ બધી પ્રોપર્ટીઝની વેલ્યુ જે છે કે તમે કોઈ એક્ઝામ્પલ લો કે પાર્કિંગમાં દુકાન બની ગઈ હતી અને કોઈ સારા એરિયામાં એની દુકાન બની હોય 500 સ્ક્વેર ફીટ હોય તો એની અત્યારે 1 કરોડની આસપાસ વેલ્યુએશન થતી હોય. જે તે સમયે એમણે 10 કે 15 લાખ રૂપિયા આપીને ખરીદી હોય, પણ જ્યારે એ પાર્કિંગમાં બનેલી છે તો એનું વેલ્યુએશન પ્રોપર આવતું નથી, એને એની કિંમત મળતી નથી અને હંમેશા તૂટી જવાનું એને ભય રહેતો હોય છે. એટલે જો ઇમ્પેક્ટ ફી લઈ અને એને રેગ્યુલરાઇઝ કરી આપવામાં આવે તો આ એક શોપ એક એક્ઝામ્પલ છે. એવી રીતે ફ્લેટ્સ બી છે, એવી રીતે બધા વેરહાઉસીસ બી છે, એ રીતે ગોડાઉન્સ બી છે, ઘણી બધી વસ્તુઓ છે. જે રેગ્યુલરાઇઝ થઈ જાય તો સામાન્ય માણસે એની જે તે સમયની જે મૂડી લગાડી હતી એ મૂડી જે છે અત્યારે એપ્રિશિએટ થઈ ગયેલી છે, પણ એ ભયમાંથી બહાર આવી જાય કે ભાઈ ચલો મારે પૈસા ભરવાના છે અને સરકારના એટલા બધા બી ચાર્જિસ નથી, નોમિનલ ચાર્જિસ ભરી અને એ લોકો એને રેગ્યુલરાઇઝ કરી શકે છે. એટલે એની મિલકત સેફ બી થઈ જાય છે અને પ્રોપર વેલ્યુએશન બી મળે છે.
પણ આમાં મને નુરાની સાહેબ તમારી પાસે એક પ્રશ્ન મને જાણવો છે કે શું પહેલા આ ખબર નહોતી કે આ બધું આ જે થયું છે બાંધકામ હવે એને એમનેમ પરમિશન આપી દેવામાં આવે છે અને નળના કનેક્શન ઇલેક્ટ્રિસિટી આ બધું શું એમનેમ આપી દેવામાં આવે છે ત્યારે ખબર નહોતી? ના, એ તમારી વાત સાચી છે, પણ હવે કેમ જેમ કે કલ્પેશભાઈ કીધું એ પ્રમાણે ઇમ્પેક્ટ ફીના અંતર્ગત ઘણા અલગ અલગ બાંધકામોની કેટેગરી આવે છે એમ. એટલે કેવું થાય છે કે સરકાર પણ જે તે વખતે બાંધકામો બની ગયાના સમયે અમુક લોકોએ અમુક બિલ્ડરોએ વપરાશમાં ફેરફાર કરી નાખ્યો હોય, અમુક લોકોએ પ્લાન મુજબ કામ ન કર્યું હોય, અમુક લોકોએ એક્સટેન્શન કર્યું હોય, એવા અલગ અલગ પ્રકારના બાંધકામો સરકારની નજરે પડ્યા. તેથી જે તે વખતે સરકારે જે પ્રાથમિક સુવિધાઓ હતી નળ અને પાણીની એ તો બધાને આપી દીધી, નળ પાણી અને ગટરની. પણ હવે સમય જતાં જતાં સરકારે એક આ કાયદો એટલા માટે લાયા કે લોકોને એનો લાભ મળે અને લોકોની જે પ્રોપર્ટી છે એ કાયમંતરે ક્લિયર થઈ જાય એમ. બિલકુલ. દેવેન્દ્રભાઈ, આ તો વાત આવી કે ભાઈ સરકારે જે કહી શકાય કે ભાઈ એ લોકો ઉપર કદાચ એમને થોડો દયાભાવ રાખી લીધો છે અને જે સામાન્ય માણસો હતા એ લોકોને ત્યારે ભલે એમણે ગેરકાયદેસર બાંધકામ હતું, બીયું પરમિશન નહોતી, પણ પછી બધું પાણીના કનેક્શન વીજળી બધું આપ્યું તો ખરું, તો પછી વાંધો ક્યાં છે? નહીં, મૂળ વસ્તુ શું છે કે જી બિલ્ડર લોબી તરફથી જી આમ આપણે એમ કહીએ કે જાણે અજાણે, પણ હું માનીશ કે જાણી જોઈને જ જી એક પ્રકારના જીડીસીઆરના તમામ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે. પહેલી વસ્તુ તો એ છે. બીજી વસ્તુ શું છે કે જે એક આખી સાંઠગાંઠ છે. અમદાવાદની પ્રોપર વાત કરું તો અમદાવાદમાં ઘણા મોટા ભાગના વિસ્તારોમાં એસ્ટેટ અધિકારીઓ, બિલ્ડર્સ અને સ્થાનિક રાજકારણી આ એક ત્રિપુટી છે અને આ લોકો ભેગા મળીને જે પ્રમાણેનું બાંધકામ કરતા રહે છે એને તૂટવા નથી દેતા. પહેલી ધારો કે એક નોટિસ આપી દીધી બાંધકામ રોકવા માટેની, એ નથી થતી. બીજી નોટિસ અપાય છે 15 દિવસ પછી સીલ કરવામાં આવે છે, એ સીલ પણ તૂટી જાય છે. સીલ તૂટ્યા પછી એ એસ્ટેટ વિભાગ દ્વારા એને 188 અંતર્ગત પોલીસ કમ્પ્લેન કરવામાં આવતી નથી, અથવા તો જ્યારે સીલ હોવા છતાં પાછલા દરવાજેથી બાંધકામ ચાલુ રહે છે. એટલે એના હિસાબે આ બાંધકામો થતા જ રહે છે. બે રોકટોક અમદાવાદ શહેરમાં હું માનું ત્યાં સુધી દર વર્ષે 2,500 જેટલા પ્લાન ઓન એન એવરેજ મંજૂર થાય છે કાયદેસરના, પરંતુ એના કરતા 4 થી 5 ગણા ગેરકાયદેસર બાંધકામો થાય છે. હવે આ બધું જે જયારે ગળા સુધી આવે છે અને હાઈકોર્ટ દંડો ફટકારે છે, તે સમયે આ બાંધકામો તોડવાની નોબત આવે ત્યારે સરકાર તરફથી એક ઓથ આપવા, એમ સમજો કે એક જાતની અમને રક્ષણ આપવા માટે થઈને બિલ્ડર લોબી છે કે અધિકારીઓ છે કે સ્થાનિક રાજકારણીઓ છે, આમને રક્ષણ આપવા માટે થઈને ઇમ્પેક્ટનો કાયદો મૂકવામાં આવે છે. 2011ની વાત કરું તો 2011માં જયારે આ ઇમ્પેક્ટનો કાયદો આવ્યો એ વખતે આઈ થિંક અક્ષય મહેતા કમિટી કહેવાય, એમણે કોઈએ ખાસ મહેતા કમિટી બેઠી હતી અને એમણે પણ આ બાબતમાં દંડો પછાડતો, હાઈકોર્ટે પછી હુકમ કરતો સીજી રોડમાં માર્જિનમાં અને પાર્કિંગના એરિયામાં થયેલા દબાણો તોડ્યા હતા. એ શરૂઆત કરી હતી, પરંતુ પાછળથી પછી એનું વિધાનસભા ચૂંટણી નજીક આવતી હતી એટલે પછી સરકારે તાત્કાલિક હાઈકોર્ટમાં ઇમ્પેક્ટ કાયદાની રજૂઆત કરીને ઇમ્પેક્ટ કાયદો 2011નો જે કહેવાય છે ઇમ્પેક્ટ કાયદો જાહેર કર્યો. એમાં કટ ઓફ ડેટ જાહેર કરવામાં આવી હતી 28 માર્ચ 2011. એટલે કે 28 માર્ચ 2011 પહેલાના જે પણ ઇમ્પેક્ટ ગેરકાયદેસર બાંધકામો હોય એને કાયદેસર કરવાના. ચૂંટણી સમય હોવાથી 6 મહિના માટે આ કાયદો જાહેર કરવામાં આવ્યો હતો, જેનો અમલ 6 મહિનાનો પીરિયડ હતો. આ કાયદો લગભગ 2018 સુધી ચાલ્યો. એટલે સમજો કે 2012 થી 2018 સુધી આ કાયદો ચાલ્યો. 6 મહિના માટેનો કાયદો 6 વર્ષ ચાલ્યો. અને જો તથ્યો તપાસવામાં આવે તો 2,43,000 જે અરજીઓ આવી હતી એમાંથી 1,26,000 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. તથ્યો તપાસવામાં આવે તો 1,26,000 જે અરજી મંજૂર થઈ છે એમાંથી મોટા ભાગની અરજી એવી છે કે જે કટ ઓફ ડેટ પછીના બાંધકામોની છે અથવા તો ગવર્મેન્ટ લેન્ડ ઉપર બની ગયેલા બાંધકામો છે. આવા બાંધકામો પણ આ 1,26,000માં સમાવેશ થઈ ગયેલા છે. એટલે આ શું છે કે એક આપણે જઈએ કે મિલીજુલી સરકાર જેવું ચાલે છે આ બધું ગેરકાયદેસર બાંધકામોનું. અને જો એક વસ્તુ છે કુમારભાઈ કે કોઈ એક વખત પડી જાય તો એને ભૂલ કહેવાય, બીજી વાત પડી જાય તો આપણે એમ કહીએ કે ચલો ભાઈ થોડીક સજાગતા નહીં રહી હોય, અને ત્રીજી વખત પડી જાય ને ત્યારે એમ કહેવાય કે આ ટેવ પડી ગઈ છે. એટલે અત્યારે આ ઇમ્પેક્ટ કાયદો 2 દાયકામાં ત્રીજી વખત આવ્યો.
એનો મતલબ કે હવે આ ટેવ પડી ગઈ છે કે ગેરકાયદેસર બાંધકામ કરો, 10 વર્ષ સુધી ચલાવો અને પછી એને ઇમ્પેક્ટ ફી ભરી અને કાયદેસર કરો. પણ અચ્છા, આ ફી ભરવાની કોના માંથી આવે છે? બિલ્ડરનો પૈસા. બિલકુલ, આપણે આ વાત ઉપર પણ ચર્ચા કરીશું કે ખરેખર આ ફી ભરવાની કોણે આવે છે. કાસિમભાઈ, જે એમણે વાત કરી, દેવેન્દ્રભાઈએ જે વાત કરી, 60 ગાંઠ એમણે આ શબ્દ વાપર્યો હતો અને જે રીતે એમણે આખી વાતનું જે વર્ણન કર્યું તેમાં વસ્તુ આ જ આવે છે કે કંઈક રહેમ નજર હેઠળ બધું ચાલી રહ્યું છે. શું કહેશો? જે દેવેન્દ્રભાઈ સાહેબે વાત કરી એ ના હું પૂરેપૂરા સમર્થનમાં નહીં રહું, પરંતુ હું એમ કહીશ કે ભાઈ ઘણા બધા બાંધકામો શરત ચૂકે થયા છે, ઘણા બધા બાંધકામો સક્ષમ સત્તાને જાણ કર્યા વગર થયેલા છે અને ઘણા બધા બાંધકામો લોકોએ પોતાની જરૂરિયાતના મુજબ કરેલા છે. જેમ કે તમે રેસિડન્સ બંગલાઓની વાત કરો કે ટેનામેન્ટની વાત કરો તો લોકોને જેમ જેમ જરૂરિયાત વધતી ગઈ, લોકો 1-2 રૂમ ખેંચતા ગયા, માર્જિનમાં બાંધકામ કરતા ગયા, એ રીતે લોકોએ બાંધકામમાં વધારો કરી નાખ્યો. એ જરૂરિયાત પ્રમાણે હતો. હવે લોકોની માનસિકતા એવી હોય છે કે આટલા નાના વધારામાં કે એક્સટેન્શનમાં કે માર્જિનલ બિલ્ટઅપની અંદર લોકો મંજૂરી લેવા માટે આવતા નથી. તો આ બધા જ બાંધકામો ઇમ્પેક્ટ ફી હેઠળ રજૂ થઈને પોતાને કાયદેસર કરાવી શકે છે. રહી વસ્તુ કે ભાઈ ઘણા બધા ડેવલપર્સે પાર્કિંગની જગ્યામાં અમુક દુકાનો બનાવી નાખી છે, તે ખરેખર કાયદાનું ઉલ્લંઘન જ કહેવાય, પરંતુ લેનાર ઘણી બધી વાર એ વસ્તુનો જાણ નથી રાખતો કે આ વસ્તુ પૂરેપૂરી કાયદેસર નથી એમ, અને એ લઈ લે છે. ત્યારબાદ એને ખ્યાલ આવે છે જ્યારે નેશનલાઇઝ બેંક લોન નથી આપતી અને ઘણી બધી એને વિઘ્ન પડે છે, ત્યારે વસ્તુને રિયલાઇઝ કરે છે અને ત્યારબાદ એવા બાંધકામોને કાયદેસર કરવાનો કોઈ મોકો બીજો પ્રાપ્ત થતો નથી. તો ઇમ્પેક્ટ ફી ગ્રુડા 2022ના એક્ટ હેઠળ એ લોકો બી રજૂ કરી શકે છે અને પોતાના બાંધકામને કાયદેસર કરીને એક વસ્તુની લીગલાઇઝેશન તરફ આગળ વધી શકે છે. બિલકુલ. તો તમારા મતે એમ છે કે જેમ હવે આ વાત આખી એક અલગ જ આવી ગઈ કે ભાઈ જેમ જરૂરિયાત વધી, ઘરના સભ્યો વધ્યા કે લગ્ન થયા અને પછી જે રીતે અથવા બાળકોનું જે રીતે એક આપણે કહીએ ને કે કુટુંબનું વિસ્તરણ થયું, હવે એમ કરતાં કદાચ એમને આ જરૂરિયાત લાગી અને તેને લીધે થઈને તેમણે આ જે છે મકાનો રૂમ જે ખેંચી લીધા, જે આ આખી વાત કરવામાં આવી. તો શું અહીંયા એવું નથી લાગતું દેવેન્દ્રભાઈ કે આ જો જરૂરિયાત હોય તો માણસ આવું કંઈક કરે ને સરકારે પછી એમાં સાથ આપ્યો? જો પહેલી વસ્તુ તો જે જરૂરિયાત વાળી વાત થાય છે, જી, એ જરૂરિયાત વાળી વાતમાં હું તમને એક સ્પષ્ટ વાત કરું તો જ્યારે જરૂરિયાત પ્રમાણે આજે તમે કોટ વિસ્તારમાં જાઓ, અમદાવાદની પોળોમાં, ખાડિયામાં, જમાલપુરમાં, શાહપુરમાં, દરિયાપુરમાં, કાલુપુરમાં ફરો, ત્યાં એક એવરેજ કાઢો કે ત્યાં કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિ એને માર્જિનમાં ઓટલાની પાસે એક બાથરૂમ પણ ઉતારશે અથવા તો ઉપર એક રૂમ બનાવશે ને છોકરા સંતાનનું મેરેજ થયા પછી, તો એને તોડી પાડવામાં આવે છે. એની સામે 7 માળનું બિલ્ડિંગ થાય છે, એને તોડવામાં નથી આવતું. આ પહેલી વસ્તુ. જરૂરિયાત વાળી વ્યક્તિ એવી છે કે જે સોસાયટીઓમાં, મોટી સોસાયટીઓમાં રહે છે. હા, ચલો કદાચ એ લોકો પ્લાન પાસ નથી કરાવ્યો, મંજૂર નથી કરાવ્યો, પણ એ લોકો ખાલી મંજૂર નથી કરાવ્યો, એ લોકો કોઈ દબાણ નથી કર્યા કે બીજા કોઈને તકલીફ નથી આપતા. પરંતુ આ જે બિલ્ડર કે લોબી તરફ છે તો પાર્કિંગ બનાવે છે, પાર્કિંગ સ્પેસ બતાવે છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે 30-40% અમે પાર્કિંગ બનાવ્યું છે, પરંતુ જ્યાં બીયુ પરમિશન ઇસ્યુ થઈ જાય છે એટલે પાર્કિંગમાં દબાણો ચાલુ થઈ જાય છે, માર્જિનમાં દબાણો ચાલુ થઈ જાય છે. તમે 80%, હું કહું 80% કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આજે આજની પરિસ્થિતિ એવી છે કે એમાં કોઈ ના કોઈ નાના મોટા દબાણ હશે, દુકાનો ઉતરી જાય છે. અત્યારે હાલ છેલ્લે હમણાં મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીની લાસ્ટ મિટિંગમાં ચર્ચા થઈ કે જે 10 ફૂટનું માર્જિન છોડવામાં આવે છે બનાવ કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે 10 કે 15 ફૂટનું જે નિયમ મુજબનું માર્જિન છોડવામાં આવે છે, એ માર્જિન પર હવે ભાડે લારી ગલ્લા ઉભા રાખવામાં શરૂઆત થઈ ગઈ છે. એટલે એ દૂર કરવામાં આવે તો જ કારણ કે માર્જિનની જગ્યામાં લોકો વાહન પાર્ક કરતા હોય છે, તો એ પણ નથી હોતું. ત્રીજી વસ્તુ કે જ્યાં પાર્કિંગમાં આ દબાણ થાય છે એના હિસાબે પાર્કિંગની સમસ્યા તો ગંભીર બને, જોડે ટ્રાફિકની પણ બને છે. 2011નો જે ગુડા એક્ટ હતો, 2011ના ગુડા એક્ટમાં કોર્પોરેશને ઓછામાં ઓછા મારા ખ્યાલ મુજબ 170 કરોડ રૂપિયા પાર્કિંગ ફી પેટે લીધા છે, જે નિયમિત કરવા માટે. હકીકત એવી છે કે એ નિયમમાં એવું હતું કે શરૂઆતમાં જે નિયમ આવ્યો હતો એ નિયમ મુજબ એવું હતું કે તમારે 100% પાર્કિંગ આપવું, એ ના હોય તો તમારે ત્યાંથી 500 મીટરની પેરીફેરીમાં કોઈ પાર્કિંગ બતાવો. પરંતુ પાર્કિંગ કમિટી આ કોઈ પણ નિયમને ધ્યાનમાં રાખ્યા વગર 0 પાર્કિંગ સ્પેસમાં માત્ર ફી બધા બાંધકામ રેગ્યુલાઇઝ કર્યા છે. હવે કુમારભાઈ એક વસ્તુ સમજો કે તમે કોઈ પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે જાઓ છો,
એને પાર્કિંગ ફી લઈને રેગ્યુલર કરાવી દીધા છે, બીજું પરમિશન અપાઈ ગઈ એની. જી તમે કે હું કે આપણા બીજા મિત્રો ત્યાં જે છે ત્યારે ત્યાં જઈએ છીએ, ત્યાં આપણું વાહન સ્કૂટર મૂકીએ છીએ ને એને ટ્રાફિક પોલીસ સ્ટોપ કરી જાય છે, તો એના માટે જવાબદારી કોની? મારી, તમારી કે કોર્પોરેશનની? કે જેને 0 પાર્કિંગમાં પણ ફી લઈને, માત્ર ફી લઈ અને એને રેગ્યુલાઇઝ કર્યું, તો એ ભૂલ કોની છે? બિલકુલ. એટલે આમાં નાના માણસને ફાયદો થાય છે ને એ વ્યાખ્યા છે ને એ ખોટી છે. આ ખાલી બિલ્ડર લોબી અને નાનો માણસને ફાયદો એટલો જ છે કે બિલ્ડરો એમને બિલ્ડર લોબી જ્યારે ખોટું નાના કર્યું છે. બિલકુલ બિલકુલ આજે તમે વાત કરી દેવેન્દ્રભાઈ, નાના માણસની જે વાત કરી, હું કલ્પેશભાઈ પાસે આવે છે. કલ્પેશભાઈ, જે કહી શકાય કે તમે અનેક લોકોને મકાન અપાવો છો, તમે સ્વાભાવિક છે કે એના બજેટનું ધ્યાન રાખતા હો છો અને ખાસ કરીને એવી એમની જે જરૂરિયાત છે, આપણે આ જે આખો પાર્કિંગને ગેરકાયદેસર બાંધકામવાળો જે મુદ્દો છે તો લઈશું, પરંતુ અહીંયા જે આખી એક વાત આવે છે કે એક સામાન્ય માણસને જ્યારે એની પોતાની અત્યંત જરૂરિયાત હોય ત્યારે ઘણી વખતે આવી બધી ચીજો તપાસતો પણ નથી હોતો. શું કહેશો? ના, આમાં તમને કહીએ કે આ જે લીગલ પ્રોસેસ છે, અને તમે અમદાવાદ જેવા શહેરમાં જ્યારે કોઈ પ્રોપર્ટી ખરીદો છો તો એટલા બધા કાયદા અને એટલા બધા પેપર્સની જરૂર હોય છે કે જનરલ માણસ જે છે એ પ્રોસિજર કરી બી નથી શકતા, એ લોકોને એટલા પેપર્સની ખબર બી નથી હોતી, અને એ મોટા ડેવલપર્સના ઇન્ફ્લુઅન્સમાં હોય છે, અથવા એમને એમ જ હોય છે કે આ બધું ક્લિયર જ હોય છે, એટલે એ લઈ બી લે છે. અને એક બીજી વસ્તુ હું એડ કરવા માંગીશ કે રેરા પછી મારો જે એક્સપિરિયન્સ રહ્યો છે કે અમદાવાદની અંદર કોઈ પણ જાતના હવે આવા બાંધકામ હવે તો નથી જ થતા. પહેલાં જે થઈ ગયેલું છે એને ગવર્મેન્ટ રેગ્યુલરાઇઝ કરવા માગે છે, અને એમાં બી હવે એ લોકો જોડે બીજા કોઈ ઓપ્શન્સ નથી, એટલા માટે કરે છે. અને જે તે વ્યક્તિએ, હવે આપણે જેમ વાત થઈ કે ભાઈ ડેવલપર્સે આપ્યું છે, હા એ આપણે કબૂલીએ, પણ હવે અમદાવાદમાં એક મોટો ગુજરાત હાઉસિંગ બોર્ડનો પોર્શન છે કે જેમાં રેસિડન્સ છે, અને જેમ સાહેબે કીધું, નૂરાની સાહેબે, એ લોકોએ જરૂરિયાત પ્રમાણે પોતાના ઘર જે છે એ મોટા કર્યા છે. હવે એ કેસની અંદર આપણે કોઈ ડેવલપરને ના કહી શકીએ, પણ ગુજરાત હાઉસિંગ બોર્ડ જે છે એમણે એ વખતે જે છે એ વધવા ના દીધું હોત તો અત્યારે ઇમ્પેક્ટ ફીનું ના આવત. પણ હવે એ જે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે ઘર બનેલા છે એમાં તમે સમજો કે મિડલ ક્લાસ ને લોઅર મિડલ ક્લાસ જે છે જે તે સમયે ત્યાં આગળ રહેવા આવી ગયેલું છે, બરાબર છે. હવે એ લોકોના તમે ઘર તોડવા જાઓ અથવા એ લોકોને સીલ મારવા જાઓ તો એના કરતાં એ લોકોને રેગ્યુલરાઇઝ કરી આપો એ વધારે સારું રહેશે. અને બીજું અગેન હવે રીડેવલપમેન્ટ આવી રહ્યું છે, તો રીડેવલપમેન્ટ કરવા માટે ડેવલપર્સને બી ઇસ્યુ છે. જો એ લોકો આ પ્લાન પાસ થયેલી વસ્તુ નથી તો ડેવલપર એ લોકોને પૂરી વેલ્યુ નથી આપતા, કે જ્યારે એ લોકોની સોસાયટી વેચવાની હોય તો એ લોકોના પ્લાન પાસમાં મકાન નથી, ડેવલપર્સ પૂરી વેલ્યુ નથી આપતા. તો જો આ રેગ્યુલરાઇઝ થઈ ગયેલું હશે તો રીડેવલપમેન્ટમાં બી જ્યારે જશે ત્યારે એ લોકોને પૂરી વેલ્યુ એની મળી જશે. તો અહીંયા પાછો પ્રશ્ન તો પાછો એ થાય છે કે જે લોકો જે બિલ્ડરને રીડેવલપ કરવું છે તે પોતે પણ આવી જગ્યાએ શું કામ પડશે? આવી જગ્યાએ તે શું કામ પડશે? તે શું કામ એવી જે વસ્તુ રેગ્યુલરાઇઝ નથી તેને તે શું કામ એ કરે, હસ્તગત કરવા માંગે? શું એને ખબર છે કે પાછળથી બધું સેટ કરી દઈશ? ના, બિલ્ડર છે ને, અત્યારે અમારો જે એક્સપિરિયન્સ રહ્યો છે કે જ્યાં રેગ્યુલરાઇઝ થયેલું છે એ લોકોને જેટલા બાંધકામ એમના પ્લાનમાં એપ્રુવ થયેલા છે એ પ્રમાણે જ ડેવલપર્સ છે ને એ લોકોને પ્રાઇઝની ઓફર કરતા હોય છે કે ભાઈ તમારું આટલું રેગ્યુલરાઇઝ થયેલું છે તો અમે તમને આટલી જ પ્રાઇઝ આપી શકીશું. ઇમ્પેક્ટ ફીમાં જે લોકોએ પહેલાં જૂના ઇમ્પેક્ટ ફીના કાયદામાં જ પોતાનું રેગ્યુલરાઇઝ કરાવડાવી દીધું છે તો એ લોકોને પૂરી કિંમત બી મળે છે. એટલે ડેવલપર્સ અત્યારે એવી કોઈ ઓફર નથી કરતા કે તમારું જે કંઈ બી છે અમે લઈ લઈએ છીએ, પૂરી કિંમત આપીએ છીએ અને પછી પાછળથી તમને જે છે આના પૈસા આપી દઈશું. હું ડેવલપરની ફેવરની વાત નથી કરતો, પણ જનરલ પ્રેક્ટિસમાં હું અત્યારે જે જોઈ રહ્યો છું એ પ્રમાણે રેરા પછી અમદાવાદ, એટલીસ્ટ અમદાવાદનો મારો જે એક્સપિરિયન્સ છે એમાં કોઈ પણ ગેરકાયદેસર વસ્તુની અંદર ડેવલપર્સ જે છે એ એમાં હાથ નથી નાખતા અથવા એને એન્ટરટેન નથી કરતા. બિલકુલ. આ પ્રશ્ન ઘણો મહત્વનો છે કે અમદાવાદમાં, કદાચ બીજા મોટા સિટીમાં પણ હોય, સાહેબ રાજકોટમાં છે ત્યાં પણ કદાચ આવું બનતું હશે. આના ઉપર પણ ચર્ચા કરીએ, પણ સૌથી પહેલાં દેવેન્દ્રભાઈનો જે પ્રશ્ન હતો ને તેના વિશે વાત કરીએ. નૂરાની સાહેબ પાસે આવીશ. કાસિમભાઈ, જે વાત કરી દેવેન્દ્રભાઈએ કે પાર્કિંગમાં પણ બાંધકામ થઈ ગયા છે ને પછી હવે એ બધી આખી સ્પેસ પૂરી દીધી છે, હવે આનો શું મતલબ? અને પાછું રેગ્યુલરાઇઝ પણ કરવાનું? જો જે દેવેન્દ્રભાઈ સાહેબે જે પ્રશ્ન પાડ્યો એ તદ્દન સાચો છે. હું એમ કહીશ કે આમાં આપણે એક કોમન માણસની જો પરિસ્થિતિ જોઈએ
તો સમજો કે ભાઈ એણે દુકાન લઈ લીધી છે, હવે જે તે કારણે એની પાસે કદાચ બજેટ નહીં હોય અથવા તો નોર્મલ જે બીયુ પરમિશનવાળી દુકાન હોય એ કદાચ એને ઘણી બધી મોંઘી પડતી હશે, એ કારણસર એણે એવી દુકાન લીધી કે જે એને માર્કેટ વેલ્યુ કરતાં સસ્તી પડતી હતી, કેમ કે એને તો પોતાનો બિઝનેસ કરવાનો છે, પોતાનું બજેટ જોવાનું છે. સમજો એ બજેટમાં એણે દુકાન લઈ લીધી. હવે પ્રશ્ન એમ આવે છે કે ભાઈ એ દુકાનો કદાચ ચેન્જ ઓફ યુઝ અંતર્ગત બી બનેલી હોય અથવા તદ્દન પાર્કિંગની અથવા હોલોપ્લિનની જગ્યામાં પણ બનેલી હોય જે ગેરકાયદેસર છે. મારું એમ સજેશન છે કે ભાઈ અગર સરકાર આવો કાયદો લાવે છે તો 100% આવા લોકોને લાભ આપવો જોઈએ, પરંતુ એ જ સમયે સરકારે જે સૌથી મહત્વનો પ્રશ્ન છે કે પાર્કિંગ, તો પાર્કિંગની ઇમ્પેક્ટ ફી જેમ કે તે દેવેન્દ્રભાઈ સાહેબે કીધું 2011માં બી ઘણી બધી ફીસ સરકારે કલેક્ટ કરી હતી અને આ વખતે બી પાર્કિંગની ફી ઘણી બધી વધારે છે. જેમ કે હું તમને કદાચ કહું કે ઇમ્પેક્ટ ફી કરતાં બી પાર્કિંગની ફી કમર્શિયલમાં વધારે થાય છે એમ, તો એ પાર્કિંગની ફીનો સારી રીતે ઉપયોગ કરીને મલ્ટી લેવલ પાર્કિંગ બનાવે અથવા તો પછી એવી કોઈ પાર્કિંગની સુવિધા પૂરી કરે કે જેનાથી એક આમ નાગરિકને કોઈ પણ કમર્શિયલ કોમ્પ્લેક્સમાં પરચેસ કરવા જાય કે પાર્કિંગ કરે કે શોપિંગ કરવા જાય ત્યારે જે પાર્કિંગની જે અવ્યવસ્થા છે એ ન નડે. એના માટે એ ખૂબ જ ગંભીર સમસ્યા છે અને એનો જો પ્રશ્ન હાલના સમયે નિકાલ નહીં લાવવામાં આવે તો સમયાંતરે આ પરિસ્થિતિ ઓર વધારે ગંભીર આ થતી વસ્તુ જશે. માટે હું બહુ જ એગ્રી છું એમની જોડે કે અમદાવાદમાં અત્યારે પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા ખૂબ વધે. જ ખૂબ ફક્ત જ સમસ્યા છે. અમદાવાદની એટલે વાત અમદાવાદની નથી. જે સ્પીડે આજે ચાર ગ્રોથ થઈ રહ્યો મહાનગરો છે છે ને આપણા જે ચાર મહાનગરો છે ને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, એમાં વડોદરાની પણ ખબર નથી, પરંતુ અમદાવાદ, રાજકોટ ને સુરતની જો વાત કરીએ તો પાર્કિંગની બહુ સમસ્યા છે. દેવેન્દ્રભાઈ પાછા રાજકોટના છે. જી કલ્પેશભાઈ શું કહેશો? એટલે મારું કહેવું એમ જ છે કે આ રેગ્યુલરાઇઝ કરી દો, પણ એમને જેમ કીધું એ પ્રમાણે કે ભાઈ ગવર્મેન્ટે એક ઓપ્શનલ પાર્કિંગ જે છે અને મલ્ટી લેવલ પાર્કિંગની જરૂરિયાત કદાચ વધારે થઈ રહી છે. જો ઇમ્પેક્ટ ફી કલેક્ટ કરે છે ગવર્મેન્ટ અને એની જે ઇન્કમ થાય છે લોકોને એનો બેનિફિટ છે, જનરલ પબ્લિકને દંડતી નથી, બરાબર છે, એ એક એમની પબ્લિક તરફની કે સામાન્ય માણસ તરફની એક રહેમ નજર છે. પણ એની સામે એ જ સામાન્ય માણસ જ્યારે પાર્કિંગ નહીં કરી શકે કે એ જ સામાન્ય માણસ જ્યારે ટ્રાફિકમાં ફસાઈ જશે ત્યારે એને ઇસ્યુ થવાના છે. તો એના માટે એક પાર્કિંગની વ્યવસ્થા જે છે એ સરકારે ઓપ્શનલ ઊભી કરીને આપવી જોઈએ. પણ અત્યારે તો આમાં તો એવું દેખાય છે કે જે વસ્તુ જે સ્થિતિમાં છે, આપણે પેલું કહીએ ને સ્ટે ઓર્ડર વાળી, જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં એને કાયદેસર કરવાનું છે. દેવેન્દ્રભાઈ તમારી પાસે આવીશ. તમે જે આ પાર્કિંગની જે આખો મુદ્દો ઉઠાવ્યો અને આમણે જે વાત કરી, હવે આમાં તો ક્યાંક એવું નથી લાગતું કે મારું મકાન છે ને મેં નીચે પાર્કિંગ હતું ને એને પૂરી દીધું અને હવે એ પાછું કાયદેસર થઈ ગયું, તો આમાં સમસ્યા વધી કે ઘટી? સમસ્યા વધવાની જ છે, કારણ કે અત્યાર સુધી કારણ કે જે પાર્કિંગ તૂટવાનો ડર હતો, દુકાન, મકાન, બિલ્ડિંગ તૂટવાનો ડર હતો, એ તો જતો રહ્યો તમારી મિલકતનો. પરંતુ આજે એક 10 માળના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં તમે નિયમ મુજબ 20%, 30% જેવી પાર્કિંગ છૂટ્યું હોય, એ પાર્કિંગમાં પૂરેપૂરું ઝીરો માર્જિન રાખી અને બધું બાંધકામ કરો છો, તો 10 માળના કોમ્પ્લેક્સમાં આવનાર પબ્લિક, ત્યાં જે લોકો જેમની ઓફિસ છે, જેમની દુકાનો છે, અથવા તો ત્યાં આવનારા મુલાકાતીઓ, એ પાર્કિંગ ક્યાં કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે. આ જ વસ્તુ 5 વર્ષ પહેલા, 4 વર્ષ પહેલા લગભગ ગુજરાત હાઈકોર્ટે આ વસ્તુ પર દંડો ઉગામ્યો હતો અને એ વખતે કોર્પોરેશને આનંદ પાનંદ માઈને પોતાના રિઝર્વ પ્લોટમાં જે કોર્પોરેશનની માલિકીના પ્લોટ છે એના માટે પાર્કિંગ ટેન્ડર જાહેર કરી દીધા હતા. પરંતુ મારા ખ્યાલ મુજબ 10% લોકો જે એ કોન્ટ્રાક્ટથી લીધા છે, બાકી બધા કોઈ પાર્કિંગ બન્યા નતા. એટલે પછી અત્યારે ઓન રોડ પાર્કિંગ એક નવો કન્સેપ્ટ લાયા છે કે એના પર રોડ પર પટ્ટા મારી અને પાર્કિંગ કરો છો, એટલે જ્યાં તમારી ટ્રાફિક સમસ્યા જે અત્યારે ગંભીર છે એ અતિ ગંભીર બને છે. કારણ કે તમારો 60 ફૂટનો રોડ છે, 60 ફૂટના રોડ ઉપર ઓલરેડી દબાણો તો છે, એની પર તમે પાછું 15 ફૂટ જગ્યા છોડીને પાર્કિંગ બનાવો છો, એટલે મૂળ તો ત્યાં પાછી આ વસ્તુ તો ત્યાં તકલીફ થાય છે. શરમજનક બાબત એ કહેવાય આપણા માટે કે 505 ચોરસ કિલોમીટરના વિસ્તારવાળા અમદાવાદમાં ઓન પેપર 108 પાર્કિંગ છે, પરંતુ 108 પાર્કિંગમાંથી માત્ર 8 જ પાર્કિંગ એવા કહી શકાય કે જે પાર્કિંગ લાયક કવર્ડ મલ્ટી સ્ટોરી છે. બાકી બધા આ રીતે ઓન રોડ હશે કે અંદર બ્રિજ, કોઈ બ્રિજની નીચે પાર્કિંગ હશે, અથવા તો કોર્પોરેશને ખાલી ચોપડે જે બતાવે છે રિઝર્વ પ્લોટમાં છે એમાં છે. એટલે પાર્કિંગ સમસ્યા નથી થતી. બીજી તરફ સામે વસ્તુ એ છે કે થોડી ઘણી નાગરિકોએ પણ તંત્રને મદદ કરવી છે. ધારો કે સીજી રોડ છે, સીજી રોડને બચાવવા માટે થઈને જ 2012માં ઇમ્પેક્ટ કાયદો આવ્યો તો સીજી રોડ માટે પાર્કિંગ નવરંગપુરા મલ્ટી લેવલ પાર્કિંગ બનાવ્યું છે, જ્યાંથી કોઈ પણ વેપારી ત્યાં એમના વાહન પાર્ક નથી કરતા. કોર્પોરેશને એમને ત્યાંથી ફ્રીમાં ઓટો આપવા માટેની વાત કરી, તો એમાં પણ સપોર્ટ નથી થતો. તો મૂળ વસ્તુ એ છે કે એક વખત સીજી રોડ પર ઇલીગલ બાંધકામો લીગલાઇઝ થઈ ગયા છે, એટલે સરકાર ગમે તે કરે, અમારે નથી કરવું, તમારી પડખે નથી. બિલકુલ કાસમભાઈ,
આ એક જાતની માનસિકતા આ વાત છે, આ વાત છે. કાસમભાઈ, દેવેન્દ્રભાઈ, આમાં આપણે આગળ વાત કરીએ. કાસમભાઈ પાસે આવી. કાસમભાઈ જે કોર્પોરેશનની વાત કરીએ, તમે તેના થોડા વધુ સારા જાણકાર છો. હવે કોર્પોરેશનની જો વાત કરીએ તો એમણે સીજી રોડનું બહુ સારું ઉદાહરણ આપ્યું કે પાર્કિંગની પાછી સ્પેસ છોડી એટલે પાછા વધુ રોડ સાંકડા થયા અને પાછા વધુ ટ્રાફિકની સમસ્યા, કારણ કે પાછા વાહનો તો દર વર્ષે હજારો લાખોની સંખ્યામાં છૂટતા જ હોય છે. શું કહેશો? ના, એમની વાત એકદમ સાચી છે. આમાં આ ટુ વે ગેમ છે, જેમ દેવેન્દ્રભાઈ કીધું એ પ્રમાણે. સૌથી પ્રથમ તો કોર્પોરેશને જે પુષ્કળ સુવિધાઓ પાર્કિંગની પાડવી જોઈએ એ સંખ્યામાં નથી પાડી. કેમ કે તમે જોશો ને તો પેડ પાર્કિંગ સેટરડે સન્ડેના અગર તમે સીજી રોડ પર કે આશ્રમ રોડ પર કરવા જાઓ ને તો તમને લગીરે નહીં મળી શકે. જો તમે પાર્કિંગ કરી બી દેશો તો તમે નીકળી નહીં શકો, કેમ કે એટલું બધું ભયંકર ટ્રાફિક જામ થઈ જાય છે કે જે આપણે પોતે અનુભવીએ છીએ. આના માટે મલ્ટી લેવલ પાર્કિંગની હજી વધારે સંખ્યામાં જરૂરત છે અને લોકો પણ મલ્ટી લેવલ પાર્કિંગ સુધી જાય અને થોડુંક વોકિંગ કરીને પાછા પોતાની જગ્યાએ આવે એ જરૂરી છે એમ. પણ આપણે ત્યાં લોકોની માનસિકતા એવી છે કે ભાઈ જ્યાં જવાનું છે ને ત્યાં જ ગાડી મૂકશે કે ત્યાં જ એને ટુ વ્હીલર પાર્ક કરીને જતું રહેશે, જેથી એને આવવામાં અને જવામાં સરળતા રહે. પરંતુ આ એની સરળતા આખા ટ્રાફિકને ડિસ્ટર્બ કરે છે અને ઘણા બધા આમ નાગરિકોના માટે આ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. તો અહીંયા બે તરફી વસ્તુ છે એમ કે કોર્પોરેશન બી જે ઇમ્પેક્ટની અગાઉની થયેલી આવક છે અથવા તો જે ઇમ્પેક્ટનું આ લોકોનું આ વખતેનું ટાર્ગેટ છે એમાં જે ખરેખર જે પાર્કિંગની ફી છે એ ખૂબ જ વધારે છે. તો એ વધારે ફી લઈને પણ કોર્પોરેશન એ સુવિધા પ્રોવાઈડ કરે બધા જ મહાનગરપાલિકામાં એ ખૂબ જ જરૂરી અને એ ગંભીરતાપૂર્વક લેવા જેવી બાબત છે. કલ્પેશભાઈ, શું કહેશો? પાર્કિંગ પાછું એક સામાન્ય માણસ સાથે સંકળાયેલી વસ્તુ છે. હવે પાર્કિંગમાં ફરી આપણે જે પેલી મૂળ વાત પર આપણે આવીએ ને કે ઇમ્પેક્ટ ફી વાળીને એમાં પાછી એને ફી ભરવાની ને અહીં પાછી પાર્કિંગમાં પણ એક સામાન્ય માણસ પીસાતો જાય છે. શું કહેશો આના વિશે? પણ હવે આમાં જો કોર્પોરેશન જ્યારે તમારી જોડે પૈસા લઈને તમારી મિલકત તમને રેગ્યુલરાઇઝ કરી આપે છે, જેમાં મિલકતની વેલ્યુએશન બહુ મોટી છે, તો માણસે બી એ સમજવું જોઈએ કે જ્યારે કોઈની મિલકત રેગ્યુલરાઇઝ થઈ જાય છે તો પાર્કિંગ માટે એમને મોટા શહેરોમાં રહેવું છે અને એના રૂલ્સ ફોલો કરવા જ પડશે. સરકાર જે પ્રોવિઝનલ પાર્કિંગ આપે અથવા થોડું ચાલીને જવું પડે તો એ ચાલીને જવું પડે. જેમ સીજી રોડની સાહેબે વાત કરી તો સીજી રોડમાં પાર્કિંગ આપ્યું છે સરકાર, એના માટે તમને ઈ રિક્ષા બી આપી રહી છે, પણ તમે એને યુઝ નથી કરતા અને પછી તમે બૂમો પાડો છો કે ભાઈ મારી જોડે પાર્કિંગ નથી અથવા અમારી અહીંયા પાર્કિંગની સમસ્યા છે. તો એ થોડુંક આપણે નાગરિકોએ બી સમજવા જેવી વસ્તુ છે કે ભાઈ આપણને જ્યારે પ્રોવિઝનલ જે થઈ ગયું એ થઈ ગયું. સમજો હવે જે તે સમયે રહેમ નજરે થયું કે બિલ્ડરે કર્યું કે ડેવલપરે કર્યું કે જે તે સમયે માણસોએ પોતાની જરૂરિયાત પ્રમાણે ખેંચી નાખ્યું, જે બી કારણસર ઘણા બધા કારણો છે જેના કારણે ઇરેગ્યુલર કન્સ્ટ્રક્શન થયા છે. હવે એને સરકાર રેગ્યુલરાઇઝ કરે છે પણ એની પ્રોવિઝનલ સુવિધા બી આપે છે, કારણ કે ત્યાં આગળ બી જે લોકો કાયદો બનાવવા બેઠા છે કે જે વ્યવસ્થા ગોઠવવા બેઠા છે એ આપણા જેવા કેટલાય પ્રશ્નોના ચર્ચા કરી અને એ બધાના સમાધાન લાવીને પછી કાયદો અમલમાં લાવતા હોય છે. એટલે એ બધાના સમાધાન છે પણ એ બધું પછી જ્યારે સરકાર કહે છે ત્યારે આપણે બી અમલમાં મૂકવા માટે આપણે એક સામાન્ય નાગરિક તરીકે આપણી બી એક જવાબદારી બને છે કે ભાઈ આપણે એ ફોલો કરીએ. બિલકુલ. હું કાસમભાઈ પાસે આવી ગઈ. કાસિમભાઈ, આજે આખી જે વાત છે, હવે આમાં કોર્પોરેશન, ઔડા અને રેરા આ બધું જ જે કંઈ આવે છે આ બધાના રોલ ક્યાં કેટલા કેવી રીતે છે? જે પ્રમાણે ઓર્ડિનન્સ 2022 17 ઓક્ટોબરના ગવર્નરશ્રીના હાથે મંજૂર થયેલું છે તે અંતર્ગત ગુજરાત રાજ્યમાં બધી જ નગરપાલિકાઓ, બધી સક્ષમ સત્તાઓને આ કાયદાઓ લાગુ પડે છે. હવે એનું અમલીકરણ કઈ સક્ષમ સત્તા કઈ રીતે કરશે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ ઇલેક્શન પછી ઘણી બધી મિટિંગો કમિશનર સાહેબે બોલાવી અને ઘણી બધી સક્ષમ સત્તાઓ એની પાછળ લાગી ચૂકી છે અને ધીમે ધીમે કાયદાનું સ્પષ્ટીકરણ લોકો વચ્ચે આવી રહ્યું છે. એકવાર એ કાયદાનું સ્પષ્ટીકરણ આવી જશે ત્યારબાદ રેગ્યુલરાઇઝેશનની કામગીરી ઝડપી રીતે કરવામાં આવશે. હાલ પૂરતી જે સિસ્ટમ આ લોકોએ લાયા છે કે ભાઈ ઈ-નગર જે પોર્ટલ છે કોર્પોરેશનનું કે જે પણ સક્ષમ સત્તાનું, એના ઉપર આપણે લોગિન કરીએ, એના ઉપર આમ નાગરિક અથવા કન્સલ્ટન્ટ અથવા એન્જિનિયર કે આર્કિટેક્ટ જે પણ લાયસન્સ ધરાવતો હોય તે અરજી કરી શકે છે અને અરજી કર્યા પછી એ ફાઇલ જ્યારે ઓપન થાય ત્યારે જે તે સક્ષમ સત્તા તેને જાણકારી આપશે અને જે પુરાવાઓ કે જે ડોક્યુમેન્ટ્સ ખૂટે છે એ રજૂ કરવાના રહેશે. એ રજૂ કર્યા પછી જે તે અધિકારી વિઝિટ કરશે અને પછી એ ચેક કરીને અગર જો કાયદેસર થવાના ક્રાઇટેરિયામાં આવતું હશે તો એની ઇમ્પેક્ટ ફીનું ચલણ આવશે અને ભરીને એક આમ નાગરિક અથવા જે પણ મેમ્બર હોય સોસાયટીના એ લોકો ઇમ્પેક્ટ ફીમાં બીયુ પરમિશન પ્રાપ્ત કરી શકે છે. દેવેન્દ્રભાઈ, શું કહેશો આના વિશે?
જુઓ, કાસમભાઈની વાત તો બરોબર છે. જી જે પ્રમાણે સરકારે આ વખતે નિયમ બનાવે જાહેર કર્યા છે, હજી નાગરિકોના મગજમાં હજી પૂરેપૂરા આવ્યા નથી, કારણ કે 2011માં આ જ પરિસ્થિતિ હતી કે એક વખત નિયમ બની ગયા. નિયમ એટલા બધા કડક હતા કે શરૂઆતમાં લગભગ 1 વર્ષ સુધી તો કોઈ લગભગ નોર્મલ કહી શકાય એકદમ એટલી અરજીઓ જ આવી હતી. પછી ધીમે ધીમે નિયમોમાં છૂટછાટ અપાતી ગઈ અને તેમ છતાં 6 વર્ષે 2,43,000 અરજીઓ આવી. એક હાઇલાઇટ એ છે કે એ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઈકોર્ટમાં એફિડેવિટ કરી હતી કે અમારા ત્યાં 5 લાખ ગેરકાયદેસર બાંધકામ છે અમદાવાદ શહેરમાં. એ 5 લાખમાંથી 2,43,000 અરજીઓ આવી, 1,26,000 બાંધકામ મંજૂર થયા. એટલે 1,17,000 બાંધકામ ની અરજી ના મંજૂર થઈ હતી. એક નિયમ એવો હતો કે જે અરજીઓ ના મંજૂર થશે બાંધકામો તોડી પાડવામાં આવશે. હવે એ બાંધકામ તો તૂટ્યા નથી. એટલે એ 1,17,000 બાંધકામ 2018માં તો હતા, અને એ પછી બીજા ફરીથી થયા. એટલે મારું માનવું છે કે 10 વર્ષ પછી પાછું અમદાવાદમાં 5 લાખ ઇલીગલ બાંધકામો હશે. હવે એ બાંધકામો યથાવત છે. હવે એને નિયમિત કરવા માટેની આખી કવાયત છે. આ વખતે સરકાર એક થોડુંક અત્યારે જે નિયમ જાહેર કર્યો છે પાર્કિંગ માટેનો, કે મિનિમમ 50% પાર્કિંગ હશે તો જ આગળ બીજી વિધિ થશે. જો આ નિયમ છેક સુધી જળવાઈ રહેશે તો 2011ના કાયદામાં જે ભૂલ થઈ હતી ને જે અત્યારે બધાને તકલીફ થઈ રહી છે એ કદાચ તકલીફ નહીં થાય એવું મારું. તો દેવેન્દ્રભાઈ, તમે એવું માનો છો કે હજી પણ જે મેટ્રો સિટી, જે બધા મોટા સિટીઓ છે, જે અમદાવાદ, રાજકોટ, ત્યાં હજુ પણ આવા બાંધકામો થતા જ રહેશે? જો એક વસ્તુ છે કે જેમ હમણાં આપણે કલ્પેશભાઈ કે કોઈએ વાત કરી કે રેરાના આયા પછી નથી થતા, વાત સાચી છે કે રેરા આયા પછી આવા નથી થતા. પરંતુ શું થાય છે, આ વસ્તુ ક્યાં સુધી છે કે જ્યાં સુધી બીયુ પરમિશન બિલ્ડરના હાથમાં નથી આવતી ત્યાં સુધી. બિલ્ડરના હાથમાં બીયુ પરમિશન આવી જાય છે પછી એ ધીમે ધીમે પછી વિસ્તાર ફેલાવતા જાય છે. એક નિયમ કદાચ હું જ્યાં સુધી ખોટો ના હોઉં તો 2011માં ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એક નિયમ જાહેર કરેલો છે, પરિપત્ર છે 2011નો, કે ટેરેસ, સેલર અને કોમન જગ્યા સોસાયટીની કોમન, આ 3 ઉપરનું કોઈ પણ બાંધકામ કે કોઈ પણ વપરાશ એ ઇલીગલ છે. તેમ છતાં આપણે જોઈએ કે મોટા ભાગના હોટલ અત્યારે ટેરેસ ગાર્ડન, તો હોટલો જ કેટલી ચાલે ટેરેસ પર, એ તમે જુઓ એક તો કે એટલે ટેરેસ પર જે ટેરેસ છે એ ટેરેસ જે તે કોમ્પ્લેક્સના માલિકો જે ટેરેસ પર અત્યારે જે હોટલો ચાલી રહી છે તો શું ખરેખર એ બધી ગેરકાયદેસર છે? એની એ લોકોએ પરમિશન લીધી જ નથી મોટા ભાગે. ચલો મોટા ભાગે કદાચ કોઈ કે લીધી પણ મોટા ભાગે. જો આપણે પરિપત્રના આધારે જઈએ તો બધી ગેરકાયદેસર ગણાય. ઓકે, એ પરિપત્રનો અમલ થતો નથી. જો એ આધારે જઈએ તો ટેરેસ પર ઇવન ડુપ્લેક્સ જે બનાવે છે બિલ્ડર્સ, જે ડુપ્લેક્સ ટેરેસ ઉપર જે ડુપ્લેક્સ બનાવે છે એ પણ ઇલીગલ ગણાય છે. એ પરિપત્ર મુજબ જોવા જઈએ તો આ બધું તો ઇલીગલ છે જ. અને જે પ્રમાણે પછી આ બીયુ આવી ગયા પછી ખાસ કરીને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં, રેસિડેન્સ કોમ્પ્લેક્સમાં નથી થતું, પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં તમે જોશો તો શું છે કે જ્યાં પાર્કિંગ સ્પેસ હશે અથવા તો હોલો પ્લિન્થ જ્યાં હશે ત્યાં પછી કોઈ રિસેપ્શન બનાવી દેશે કે બીજું કંઈ બની જશે, નાની મોટી દુકાન બની જશે, ઓફિસ બની જશે નાની મોટી. એટલે એ દબાણ શરૂ થઈ જાય છે. એટલે આ પ્રકારના દબાણો બીયુ પછીના છે. અને એક નિયમ એવો છે કે બીયુ આવી ગયા પછી આ પ્રકારના દબાણ થાય તો એ તો દૂર કરવા સાથે સાથે જે તે આર્કિટેક્ટ કે એન્જિનિયરનું લાયસન્સ પણ રદ કરવું પડે. પણ આ બધી પ્રક્રિયા થતી નથી. અને બધું એકબીજાની સાથે શું કહેવાય કે આગળ મેં જે શબ્દ યુઝ કર્યો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, એક પ્રકારની અંદરની સમજણ, આપણે મિલી જુલી સરકાર જ કહી શકાય આને. એ રીતે બધું ચાલતું રહે છે. બિલકુલ. આ તમે જે આર્કિટેક્ટ અને એને જે કેન્સલ કરવાની વાત કરી તે પણ આપણે વાત કરીશું, પણ એ કલ્પેશભાઈ પાસે હું આવીશ. કલ્પેશભાઈ, જો વાત કરવામાં આવે કે આપણે જે મેં હમણાં એક પ્રશ્ન પૂછ્યો કે કોર્પોરેશન અને અર્બન ડેવલપમેન્ટ એસોસિએશન, આના એકચ્યુઅલી રોલ શું છે, અને આ લોકો સમાન રીતે ઇમ્પેક્ટ ફીમાં જે કોઈ આ કાયદો બન્યો છે તેમાં તે લોકો કેવી રીતે પોતાની જાતનો એ લોકોનો રોલ ક્યાં આવતો હોય છે? રોલમાં આપણે બેઝિકલી વાત કરીએ તો કોર્પોરેશનનો રોલ જે છે ને એ પ્લાન પાસ કરવાનો છે. કાયદા પ્રમાણે જે રૂલ્સ બનેલા છે એ પ્રમાણે એ લોકો મંજૂરી આપે છે, અને મંજૂરી આપ્યા પછી એ ડેવલપર્સને એને બનાવવાનું છે. હવે આપણે જ્યારે ઇમ્પેક્ટ પર ચર્ચા કરીએ છીએ તો જે ઇરેગ્યુલર થયું છે એને રેગ્યુલર કરવાની વાત છે, એ બી કોર્પોરેશન કરી આપે છે. પણ પહેલી જવાબદારી કદાચ મારા હિસાબે એવી આવે છે કે એમાં કોઈ ઇરેગ્યુલર કન્સ્ટ્રક્શન થવા ના દે.
બરાબર છે, કે થઈ રહ્યું છે તો કોર્પોરેશનના અધિકારીઓને ખબર જ હોય છે. અને આ બધી જે બી પ્રોપર્ટીઓ રેગ્યુલરાઇઝ થઈ રહી છે તો એનું વર્ષોથી કોર્પોરેશન ટેક્સ લઈ રહી છે. હવે જનરલ પબ્લિક એનો ટેક્સ બી ભરી રહી છે. એ લોકોના જે તે અધિકારીઓ જે તે સમયે દર 3 વર્ષે આકારણી કરવા માટે આવે છે, આકારણી કરે છે અને એના પર મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ બી લે છે. એ સમયે એ લોકો ચેક નથી કરતા કે ભાઈ પ્લાનમાં 100 મીટર છે અને અમે 300 મીટરનું જે છે એ એમાંથી એની ઇમ્પેક્ટ ફી લઈએ છીએ, તો એ કેવી રીતે લઈ રહ્યા છે? તો એને કાં તો ઇરેગ્યુલર જેટલો ભાગ છે એનો ટેક્સ ના લે, અથવા પછી એ જે છે રેગ્યુલરાઇઝ ના કરે ત્યાં સુધી એને સીલ કરી દેવી જોઈએ. મારું માનવું એવું છે. પણ હવે જ્યારે કોર્પોરેશન એનો ટેક્સ જ લઈ રહી છે તો જનરલ પબ્લિક કહેવાની છે કે ભાઈ તમે મને રેગ્યુલાઇઝ કરી આપો. ઔડા ને રૂડા ને વુડા ને જે બધું આ છે, એ જેટલી લોકો જે પણ બી tax તો અર્બન લેતા જ હશે ને? જે બી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે સિટીની છે એ બધા જ પોતાના ટેક્સ લઈ જ રહ્યા છે. મારો અહીંયા પ્રશ્ન મૂળ એ છે કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને કોર્પોરેશન વચ્ચે કેટલો શું ફરક છે એકચ્યુઅલી? અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એ લોકોને ખબર પડે. અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે એ કોઈ પણ સિટી ડેવલપ થઈ રહી છે એ સિટીના જે રૂરલ પાર્ટ એને કનેક્ટેડ રૂરલ પાર્ટ હોય છે ત્યાં આગળ એને ડેવલપ કરે છે. એક લેવલે એનો ટાઉન પ્લાનિંગ ને એક્ઝિક્યુશન થઈ જાય છે. એના પછી એ મેન્ટેન કરવા માટે અથવા એને આગળના જે ડેવલપમેન્ટ માટે છે એ કોર્પોરેશનમાં જતું રહે છે અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એનાથી આગળના ગામ લે છે. જે મારી સામાન્ય સમજ છે એ પ્રમાણે હું કહું છું. કાયદાની વાત નથી કરતો પણ સામાન્ય સમજની વાત કરું છું કે જે જનરલ પબ્લિકને ખબર પડે કે ભાઈ કોઈ અમદાવાદ શહેર છે તો અમદાવાદ શહેર જેમ ડેવલપ થતું ગયું તો બોપલ વિસ્તાર છે એ પહેલાં ઔડામાં આવ્યું. ઔડાએ એની જે ટીપી હતી એ ટાઉન પ્લાનિંગ જે હતું એ ટાઉન પ્લાનિંગને એક્ઝિક્યુશન કર્યું, એના રોડ રસ્તા બનાવ્યા અને એમાં જ્યાં જ્યાં બાંધકામની પરમિશનો હતી એ બધી આપી. હવે એક લેવલે ડેવલપ થઈ ગયા પછી અત્યારે ત્યાં આગળ બોપલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન એન્ટર થઈ ગયું છે. હવે એના ટેક્સીસ ને બધું મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટ કરે છે અને એના જે બાયલોસ છે મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકોએ એને ફોલો કરવાના છે. અને ઔડા જે છે એ એનાથી આગળના ગામમાં ગયું છે અને આગળ હવે ત્યાં આગળ ડેવલપમેન્ટ ચાલુ થશે અને ત્યાં આગળ બધું ટાઉન પ્લાનિંગનું એક્ઝિક્યુશન થશે. તો આ જ રીતે આ જે રેરા છે એ ખરેખર કોનો એકચ્યુઅલી ભાગ છે? એ રેરા શું હોય છે? સામાન્ય જનતા આ રેરાને શું કેવી રીતે ડિફાઇન કરશે? રેરાને વધારે તો ટેકનિકલી નુરાની સાહેબ તમે બિલકુલ ડિસ્ક્રાઇબ કરી શકો. કાસિમભાઈ શું છે રેરા શું છે ખરેખર? આપણે રોજ સાંભળીએ છીએ, છાપામાં વાંચીએ છીએ, ખરેખર રેરા તે શું છે? સામાન્ય માણસ રેરાથી શું સમજશે? ઓકે, પરિસ્થિતિ એવી હતી કે 2000થી લઈને 2015 સુધી કે 2016 સુધી જ્યારે રેરાનો કાયદો ગુજરાત રાજ્યમાં અમલીકરણમાં આવ્યો ત્યાં સુધી પ્રોબ્લેમ શું હતો કે બિલ્ડર લોકો બુકિંગ લેતા હતા અને બુકિંગ લીધા પછી ટાઈમસર પાર્ટીને પોઝેશન નહોતા આપતા. ઘણી બધી વાર એવું બી થતું હતું કે ભાઈ પાર્ટીને પોઝેશન આપવાના પહેલાં જે કમિટમેન્ટ હતું એ ફ્લેટના એરિયા અલગ પડતા હતા, પછી જ્યારે એકચ્યુઅલ પોઝેશન વખતે એરિયા આવતા હતા એ ઓછા થતા હતા. સમજો કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈ બિલ્ડરે 2011માં સ્કીમ લોન્ચ કરી અને 2014માં એને પોઝેશનનું કમિટમેન્ટ આપ્યું. અગર સમજો કે ફોર એક્ઝામ્પલ કસ્ટમર એના અંદર બુકિંગ કરાવી લીધું તો અગર 2014ના બદલે 2016 સુધી બી પોઝેશન આપે તો કસ્ટમર પાસે એની કમ્પ્લેન કરવાનો બીજો કોઈ રસ્તો નહોતો, કેમ કે કોર્પોરેશનનું કામ અલગ છે અને બિલ્ડરનું કામ અલગ છે. તેથી કોર્પોરેશન એના પોઝેશનના સ્ટેજમાં ઇન્ટરફિયર ના કરી શકે. તેથી સરકારે 2016માં રેરાનો કાયદો લાવી કે જેના અંદર જ્યારે રેરામાં કોઈ પણ વ્યક્તિ પ્લાન પાસ થયા પછી ફાઇલિંગ કરે છે કે રજિસ્ટ્રેશન કરાવે છે તો એને એના અંદર એ કહેવું પડે છે કે એનું પોઝેશન ક્યાં સુધી થાય છે. તેના સિવાય ઘણી બધી બાંહેધરીઓ બિલ્ડર પાસેથી લેવામાં આવે છે. રેરાનો કાયદો આવવાથી એક સામાન્ય નાગરિકને ફાયદો એ થયો કે બિલ્ડર્સ ઘણા બધા ટાઈમલી પોઝેશન આપવાનું શરૂ કરી દીધું અને તેના સિવાય જે અમુક વાર બિલ્ડર્સના કમિટમેન્ટ ખોટા પડતા હતા કે પછી બિલ્ડર્સ એના અંદર સમજો કે ફોર એક્ઝામ્પલ એવી કોઈ જગ્યાએ જ્યાં કોમન એમ્યુનિટીઝ દેખાડી હોય ત્યાં આગળ જો એવું ડેવલપમેન્ટ કરી નાખે જે એને પોતે સેલ કરીને એનું રેવન્યુ જનરેટ કરી શકે, એ બધી વસ્તુ ઉપર એક ફૂલ સ્ટોપ આવી ગયું. અને બિલ્ડર્સ એવું નથી કરતા કેમ કે રેરા અંતર્ગત પેનલ્ટી બી બહુ કડક છે અને રેરા અંતર્ગત સજા બી બહુ કડક છે. તેથી સામાન્ય માણસ માટે રેરાના 3 બેનિફિટ થાય. એક ટાઈમલી પોઝેશન મળી ગયું, બીજી વસ્તુ કે ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન બિલ્ડર મેન્ટેન કરતા થઈ ગયા અને ત્રીજી વસ્તુ કોમન એમ્યુનિટીઝમાં જે ચેન્જ ઓફ યુઝ થતું હતું એ ચેન્જ ઓફ યુઝ થવાનું બંધ થઈ ગયું. જેમ મેં પહેલા તમને કીધું ને કે ભાઈ રેરા આયા પછી હવે ઇલીગલ કન્સ્ટ્રક્શન જે આ ઇમ્પેક્ટ વાળી વસ્તુ જે છે ને એ ઓલમોસ્ટ હવે નથી થતા. અને જેમ સાહેબે કીધું ને કે ભાઈ બીયુ આવી ગયા પછી કન્સ્ટ્રક્શન લોકો કરતા હોય છે તો જનરલ કેસમાં મેં જોયું છે કે બીયુ આવે ત્યાં સુધીમાં લગભગ સોલ્ડ થઈ ગયું હોય છે અને ધારો કે ડેવલપરે એ સોસાયટી કોઈને સોંપી દીધી છે કે એ મેમ્બરોને સોંપી દે છે, પછી મેમ્બર એમાં ઇલીગલ કન્સ્ટ્રક્શન કરે છે તો એના માટે કોઈ આર્કિટેક્ટ કે એન્જિનિયર કે ડેવલપર જવાબદાર ના હોઈ શકે જ્યારે ડેવલપર બધું વેચીને જતો રહ્યો છે. એટલે જનરલ પબ્લિક અથવા જે વ્યક્તિ જેની એ પ્રોપર્ટી છે એણે ધારો કે સમજો 500 સ્ક્વેર ફીટ લીધી છે અને એની બાજુમાં માર્જિનની જગ્યા આવે છે અને એ એને ખેંચી નાખે છે અને એને 700 ને 800 સ્ક્વેર ફીટ બનાવી દે છે અને ત્યાં પોતાનું શટર ઉતારી નાખે છે
તો એ પછી એનું એક્ઝિક્યુશન કરવું અથવા એના પર નજર રાખવી અથવા એને ન કરવા દેવું એ બધું જે છે એ સરકારનું કામ છે કે એને દંડ આપવાનું, ન કે ડેવલપરનું કામ છે કે ન કોઈ એન્જિનિયરનું કે કોઈ ન આર્કિટેક્ટનું, કારણ કે એ લોકોને એમનું જે કામ હતું એમને કરીને પ્લાન પાસ બનાવીને નકશા બનાવીને એને રેગ્યુલાઇઝ કરીને આપી દીધું છે. બાકીની બધું એક્ઝિક્યુશન ને દંડનું કામ તો સરકારનું છે. બિલકુલ. હવે જે દેવેન્દ્રભાઈએ જે વાત કરી, તમે જે એન્જિનિયર ને આર્કિટેક્ટનું કર્યું, દેવેન્દ્રભાઈએ એક વાત બહુ સરસ કરી હતી. હું કાસિમભાઈ પાસે આવીશ કે પેલું જો આવું કંઈ પણ થાય, દાખલા તરીકે આ ઇમ્પેક્ટ ફી વાળી જે વાત હતી તેના સંદર્ભમાં જ તેમણે કીધું હતું કે એન્જિનિયર અને આર્કિટેક્ટના લાયસન્સ પણ જપ્ત થવા જોઈએ. શું કહેશો આના વિશે? દેવેન્દ્રભાઈ સાહેબે જે વાત કરી એનું હું જો હજી એનું સ્પષ્ટીકરણ કરું તો નંબર 1 શું થાય છે કે કોઈ પણ કન્સ્ટ્રક્શનના અંદર, જેમ કે આપ સૌ જાણો છો કે આર્કિટેક્ટ, કન્સલ્ટન્ટ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, MEP ઘણા બધા લોકો જોડાયેલા હોય છે. આ બધા લોકોની જવાબદારી બિલ્ડરના પ્લોટ લેવાથી લઈને, પ્લાન મંજૂરીથી લઈને, ડિઝાઇનિંગથી લઈને, એક્ઝિક્યુશનથી લઈને BU પરમિશન સુધીની જ હોય છે. જો BU પરમિશન પછી અગર બિલ્ડર લોઝનું વાયોલેશન કરે, સમજો કે ફોર એક્ઝામ્પલ ઘણી બધી જગ્યાએ આપણે શું જોયું છે કે બિલ્ડર પહેલા માળે જે દુકાનો હોય છે એની સીડી ફ્રન્ટમાંથી આપતા હોય છે, પણ શું થાય છે જ્યારે BU પરમિશન મળી જાય છે ત્યારે એ લોકો સ્પાઇરલ સ્ટેરકેસ મૂકી દે છે અને એ સીડીવાળા ભાગને તોડીને એના અંદર દુકાન બનાવીને વેચી નાખે છે. તો હવે જોવા જઈએ તો આ એકમાત્ર જવાબદારી બિલ્ડરની જ કહેવાય, કેમ કે આર્કિટેક્ટ તો અને કન્સલ્ટન્ટ તો એનું કામ કરી ચૂકેલા છે. હવે એ અગર દુકાન તોડીને અથવા તો ફોર એક્ઝામ્પલ સ્ટેરકેસ તોડીને દુકાન બનાવી નાખે તો બીજો કોઈ કન્સલ્ટન્ટ કે કોઈ ગ્રાહક શું કરી શકશે? બીજી વસ્તુ શું થાય છે કે જે ગ્રાહક હોય છે એ બી એનો ઓબ્જેક્શન નથી લેતા, કેમ કે બિલ્ડરનું વર્ચસ્વ બી હોય છે અને એક રીતે લોકો સંબંધ નથી ખરાબ કરવા માંગતા એમ. તો આવા બધા કેસોમાં હું માનું છું જવાબદારી બિલ્ડરની છે અને સક્ષમ સત્તાની છે કે આવી બધી વસ્તુ અસ્તિત્વમાં આવે જ નહીં, અને જો આવે છે તો પછી એને ઇમ્પેક્ટ હેઠળ રજૂ કરીને એને ક્લિયર કરી નાખે કે જેથી એક સામાન્ય નાગરિક જેણે વસ્તુ પરચેસ કરી છે એ તકલીફમાં ન આવે. બિલકુલ. દેવેન્દ્રભાઈ, વચ્ચે એક આપણે રીડેવલપમેન્ટ વાળી વાત થઈ હતી કે રીડેવલપમેન્ટની જો વાત કરીએ તો જે ગેરકાયદેસર જે બાંધકામ છે તે ઇમ્પેક્ટ ફી લઈને કાયદેસર થાય ને પછી સમય જતાં જો એ રીડેવલપમેન્ટમાં જાય તો પછી આમાં શું ચેન્જીસ, સામાન્ય રીતે આમાં કયા નિયમો ખાસ કરીને લાગુ પડતા હોય છે? દેવેન્દ્રભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. આવ્યો અવાજ? હા, હવે જી. હા, એટલે આમાં તો શું છે કે જ્યારે કાયદેસર થયેલું બાંધકામ, જે BU પરમિશન વાળું બાંધકામ છે, જે ઇમ્પેક્ટમાં મંજૂર થયેલું બાંધકામ રીડેવલપમેન્ટમાં જાય છે તો સીધી વસ્તુ છે કે એના માટે તો બીજો કોઈ તકલીફ નથી હોતી, સિવાય કે બિલ્ડરને FSI વધારે મળે છે જે તે રોડના આધારે નવા નિયમોના મુજબ, અને જ્યાં BRTS કોરિડોર જાય છે ત્યાં FSI નું પ્રમાણ એનાથી પણ વધારે હોય છે. એટલે જે અત્યારે હાલ જ્યાં 4 માળના કે 5 માળના હાઉસિંગ બોર્ડના મકાનો હશે તે જગ્યાએ તેઓ 10 માળ કે 12 માળના બિલ્ડિંગ બનાવી શકે છે. એટલે સૌથી મોટો ફાયદો બિલ્ડર થઈ રહે છે. પ્લસ બીજો ફાયદો એ છે કે જે જૂની સોસાયટીઓ છે એના કોમન પ્લોટ બહુ મોટા છે. તમે કદાચ ઉસ્માનપુરા, નારાયણપુરા વિસ્તારની તમે સોસાયટી જોશો તો 500 વાળના ઓછામાં ઓછા કોમન પ્લોટ ઘણા હાઉસિંગ બોર્ડના મકાનમાં છે. તો એ કોમન પ્લોટની જગ્યાનો ફાયદો પણ બિલ્ડરને ત્યાં રીડેવલપમેન્ટમાં મળી શકે છે. એટલે બાકી તો ઇમ્પેક્ટને રીડેવલપમેન્ટને બહુ લાંબુ લેવા દેવા હોતી નથી, પણ રીડેવલપમેન્ટમાં આ ફાયદો એક મળતો હોય છે. અચ્છા, હમણાં કલ્પેશભાઈ બીજી એક વાત એડ કરવા માંગુ છું કે કલ્પેશભાઈ જેમ કહ્યું કે હાઉસિંગ બોર્ડના મકાનોમાં નાગરિકો જે રહે છે એ લોકો એક્સટેન્શન કરતા હોય છે પછી ઇમ્પેક્ટમાં જાય છે. તો અહીંયા એક સૌથી મોટી તકલીફ અત્યારે એક છે જે 2011માં જોવા મળી હતી ને અત્યારે 2022માં પણ આવી છે કે ત્યાં રહેનારી વ્યક્તિ જ્યાં સુધી હાઉસિંગ બોર્ડ NOC નથી આપતી ત્યાં સુધી કોર્પોરેશન તેને ઇમ્પેક્ટમાં મંજૂર નથી કરતી, અને એના કારણે થઈને 2011થી 2000ના ઇમ્પેક્ટ કાયદામાં લગભગ 1300 અરજીઓ નામંજૂર થઈ હતી. અને એ જ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે પણ થવા જઈ રહ્યું છે. જો હાઉસિંગ બોર્ડની NOCની આ વચ્ચેનો ક્લોઝ જે છે એ ક્લોઝ થોડોક હળવો કરવામાં આવે કે કંઈક ફેરફાર કરવામાં આવે તો હાઉસિંગ બોર્ડના મકાનોમાં જે લોકોએ એક્સટેન્શન કર્યા છે એમને લાભ મળી શકે. હું અહીંયા એક બીજી વાત બી એડ કરવા માંગીશ. દેવેન્દ્રભાઈ સાહેબે જેમ કીધું હાઉસિંગ બોર્ડની NOC નથી મળતી, સાચી વાત છે. 2011માં બી ઘણા બધા હાઉસિંગ બોર્ડના રહેણાંકવાળા લોકો આવ્યા હતા જે લોકોએ ખૂબ જ રિક્વેસ્ટ કરી, પણ છેક સુધી જ્યાર સુધી 2016 કે 17માં કાયદો પત્યો ત્યાં સુધી બી એ લોકોને હાઉસિંગ બોર્ડની NOC ન મળવાના કારણે ઇમ્પેક્ટ ફીનો લાભ ન મળ્યો. અહીં બીજો એક પોઈન્ટ હું બહુ એક ઇમ્પોર્ટન્ટ એડ કરીશ કે હાલમાં સરકારે જે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવ્યો છે
એમાં જે મળવાપાત્ર FSI 1 કરતાં વધારે હોય એવા જ વિસ્તારોમાં ઇમ્પેક્ટ ફીનો લાભ મળશે, જેમ કે રેસિડેન્શિયલ ઝોન 1, રેસિડેન્શિયલ ઝોન 2, ઇન્ડસ્ટ્રીયલ છે, કમર્શિયલ છે, એ બધા ઝોનમાં. પણ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ એ છે કે ઘણા બધા ઝોન અમદાવાદમાં એવા છે કે જે એગ્રીકલ્ચર ઝોનમાં બી આવે છે અને જે અમદાવાદ સિટીની હદમાં હોવા છતાં R3 ઝોનમાં પણ આવે છે. R3 ઝોન અને એગ્રીકલ્ચર ઝોનમાં મળવાપાત્ર FSI 1 કરતાં ઓછી હોય છે. તો એવા રહેણાંકવાળા રેસિડેન્સ મકાનો, ફ્લેટો, નાની નાની દુકાનોવાળા કસ્ટમરો કે ઘણા બધા ગ્રાહકો છે કે જે લોકો ખૂબ જ વધારે કોશિશ કરે છે કે ઇમ્પેક્ટ ફીમાં રેગ્યુલરાઇઝ કરાવે, પણ આવા બાંધકામની સંખ્યા હજારોમાં હોવા છતાં પણ સરકાર એને રેગ્યુલરાઇઝ કરતી નથી, કેમ કે મળવાપાત્ર FSI ની 1 કરતાં નીચે હોય છે. તો અહીંયા બહુ જ જરૂરી છે કે સરકાર આ વસ્તુ પર ગંભીર રીતે વિચાર કરે, કેમ કે અગર જો આવા વ્યક્તિઓને કાયદેસર નહીં કરવામાં આવે તો એ કાયમ માટે ગેરકાયદેસર જ રહેશે. આનાથી બે નુકસાન થશે, એનું બાંધકામ બી ગેરકાયદેસર રહેશે, એને ડેવલપમેન્ટના રાઇટ્સ નહીં મળે, જે બેઝિક ફેસિલિટી, પ્રાઇમરી ફેસિલિટી મળવી છે એ નહીં મળે, અને સરકારની જે રેવન્યુ છે એ ઇન્કમ છે એમાં બી ઘટાડો થશે. અને મૂળાંકરે સૌથી મેઇન વસ્તુ એ છે કે આવા 25,000, 50,000 કે 1 લાખ બાંધકામ બી અગર આપણે ગુજરાત રાજ્યમાં જોઈએ તો એને સરકાર કશું કરી શકવાની નથી, કેમ કે આવા બાંધકામો લગભગ 10 થી 15 વર્ષ કે 20 વર્ષના ગાળામાં બની ચૂક્યા છે, અને જૂના બાંધકામોને તોડવું અને તેને ડિમોલિશન કરવું કે તેને સીલ મારવું એ ખરેખર પોસિબલ નથી એમ. એટલે કે જો આ લોકોનો સમાવેશ કરવામાં આવે તો ઘણા બધા નાના નાના માણસોને પણ આનો લાભ થઈ શકે છે. આ બહુ મહત્વની વાત કરી, પણ છતાં પણ હજી પાછો ક્યાંક એક પ્રશ્ન તો ઊભો જ છે. કલ્પેશભાઈ પાસે હું આવીશ કે સામાન્ય માણસ સુધી આજે આખી ઇમ્પેક્ટ ફીની જે વાત છે ને તે કેવી રીતે ખરેખર પહોંચે? કલ્પેશભાઈ તમે એટલે એ મારા માટે એક પ્રશ્ન છે કે આપણે આ ઇમ્પેક્ટ ફીની બધી ચર્ચા કરી રહ્યા છે, પણ જેનો જે મેજર ઇફેક્ટેડ પાર્ટ અથવા મેજર જે લોકોને જેને કાયદાની ખબર નથી, અને એવું જરૂરી નથી, કારણ કે માણસ જીવનમાં મિલકત જે છે 1 કે 2 વાર ખરીદતા હોય છે, જે સામાન્ય વ્યક્તિ હોય છે એ લોકો, અથવા ગમે તેટલી મોટી વ્યક્તિ હોય કે રોજ પ્રોપર્ટી ખરીદવાની હોતી નથી, એટલે બધા કાયદા એ લોકો જાણતા ના હોય. હવે એ નથી જાણતા તો કાં તો કાયદાની અવેરનેસ એમનામાં આપવી પડે, ગવર્મેન્ટની કેવી બોડી હોય એ આપે, અથવા પછી આ ઇમ્પેક્ટ ફીનો અત્યારે જે કંઈ બી કાયદો આવ્યો છે એ લોકો સુધી પહોંચે, સરળતાથી એ લોકો સમજી શકે કે ભાઈ આ કાયદો એમને બેનિફિટ કેવી રીતે કરશે અને એનાથી એમને શું ફાયદો થશે. હવે એમને ભરી નાખવી, એ સરકારે પેપરમાં આપી દીધું કે ઇમ્પેક્ટ ફીનો કાયદો અમે લાયા છીએ અને તમે પૈસા ભરી દેજો, બરાબર છે, ભરી નાખવાના, પણ એ ભર્યાથી એમને શું ફાયદો, કેટલો બેનિફિટ, એની થોડી એક અવેરનેસ કે અવેરનેસનું કેમ્પેન કેવું થાય તો ઇમ્પેક્ટ ફીમાં અરજીઓ વધારે આવે, ગવર્મેન્ટને બી રેવન્યુ થાય, લોકોને બી બેનિફિટ થાય. એક પાછો બીજો પણ મને પ્રશ્ન છે, આજે ઇમ્પેક્ટ ફી વાળા જે મકાનો હોય, હવે એ પછી તમે કાયદેસર તો કર્યા, પણ ઘણી વખત બેંકોના પણ પોતાના કેટલાક નિયમો હોય છે. છેલ્લે હું એ જ પૂછવા માંગીશ, આની પર લોન મળે ખરી? એટલે જેમાં ઇમ્પેક્ટ ફી નથી ભરેલી એવી પ્રોપર્ટીઝમાં લોન બેંક નથી આપતી. એટલે જો ઇમ્પેક્ટ ફી ભરાઈ જાય છે તો એ પ્રોપર્ટી જે છે એને એ રેગ્યુલરાઇઝ થઈ ગઈ છે, કાયદેસર થઈ ગઈ છે, તો એમાં કોઈ પણ બેંક કે LIC કે જ્યાંથી બી સામાન્ય રીતે ના નહીં પાડે. હા, એટલે ના નહીં પાડે ને, એ પછી રેગ્યુલરાઇઝ થઈ ગયા પછી એ લોકોને એ લોન મળી જ જાય છે. એના કારણે જ્યારે કોઈ પણ વ્યક્તિને પૈસાની જરૂર હોય, અથવા જ્યારે કોઈ વ્યક્તિ તમે રીસેલમાં, ધારો કે મારી જ કોઈ પ્રોપર્ટી છે અને એમાં ઇમ્પેક્ટ ફી મેં ના ભરેલી હોય અને હું વેચવા જાઉં તો મને એની પ્રાઇસ નથી મળતી, કારણ કે એ કોઈ કેશમાં ખરીદવા આવે છે, અથવા જેને લોન નથી લેવાની એવી જ વ્યક્તિ ખરીદવાની છે. પણ જેને લોન લેવાની છે અને બેંકમાંથી ફંડ લેવાનું છે અને પ્રોપર્ટીઓની પ્રાઇસ બી એટલી બધી મોટી હોય છે કે બેંક લોનની જરૂર પડતી હોય છે, તો એવા કેસની અંદર જ્યારે રેગ્યુલરાઇઝ થઈ ગયેલું હોય તો બેંક લોન આપે છે. હવે એમાં બેંકને બી બેનિફિટ છે કે એને ફંડ કરવા માટે સ્કોપ મોટો મળી જાય છે, એને વધારે પ્રોપર્ટીઝ મળી જાય છે કે જ્યાં એ લોકો ફંડ કરી શકે, કે જૂની પ્રોપર્ટીઝમાં એ લોકો નહોતા ફંડ કરી શકતા, અથવા જે રેગ્યુલરાઇઝ નહોતી થયેલી એ પ્રોપર્ટીમાં એ લોકો ફંડ, કારણ કે બેંકને એ બીક હતી કે ભાઈ જો પ્લાન પાસ થયેલી પ્રોપર્ટીમાં અમે ફંડ કરીએ છીએ અને કાલે ઉઠીને ગવર્મેન્ટ એને સીલ કરી નાખે કે ગવર્મેન્ટ એને તોડી નાખે, એનો પણ ભય હોય. હા, બિલકુલ રિકવરી કેવી રીતે? ચોક્કસ. આપણે હવે જે ચર્ચા છે તેને અહીં જ આપણે સમાપ્ત કરવી પડશે, કારણ કે આપણી સમયની મર્યાદા છે. પરંતુ દેવેન્દ્રભાઈ, કાસિમભાઈ અને કલ્પેશભાઈ, જે તમે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો જોઈને દર્શક મિત્રો, આજે આપણે જોયું કે ઇમ્પેક્ટ ફીનો ઇમ્પેક્ટ, ઘણી બધી ચર્ચાઓ થઈને ઘણી બધી વાતો બહાર આવી, જાણવા મળી. સામાન્ય માણસને સામાન્ય રીતે ખબર નથી હોતી કે ઇમ્પેક્ટ ફી શું હોય છે, ભર્યા પછી શું ફાયદા હોય છે, ગેરકાયદેસર બાંધકામ કોને કહેવાય, આવી બધી ઘણી બધી ચર્ચાઓ થઈ. ફરી મળીશું દર્શક મિત્રો તમારો અવાજ કાર્યક્રમમાં એક નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.